તો વાત કરીએ પાલનપુરની. પાલનપુરમાં પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાઈ ગયો. શહેરના ગઠામણ પાટિયા નજીક વરસાદી પાણી ભરાયા છે. સ્કૂલ ઓફ સાયન્સ જવાના રસ્તા પર 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા અને સામાન્ય વરસાદમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. તો ચોમાસા પહેલા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાઈ અને સ્થાનિકોએ પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા મોગજી ફોનલાઈન પર. મોગજી, એક સામાન્ય વરસાદ ને સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પાણી જતું નથી રહ્યું, પાણી ભરાયેલું રહ્યું છે. કેવી સ્થિતિ છે વિસ્તારોની? મોગજી. જે અંકુર, જે પ્રમાણે ચોમાસાના સિઝનનો પ્રથમ જ વરસાદ અને પ્રથમ વરસાદ જે સામાન્ય વરસાદમાં પણ રોડ ઉપર 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે તંત્રની બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રથમ વરસાદમાં જે ગઠામણ પાટિયાથી જે સ્કૂલ ઓફ સાયન્સનો જે માર્ગ છે તે માર્ગમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે, જેના કારણે શાળાએ જતા બાળકો તેમજ વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે તેમાં આ પ્રી મોન્સૂન કામગીરીના જે દ્રશ્યો છે, કેમ કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થતી હોય છે અને જેના કારણે આવા દ્રશ્યો સામે આવતા હોય છે. અને આ દ્રશ્યો છે તે પાલનપુર ગઠામણ પાટિયાથી સ્કૂલ ઓફ સાયન્સ જવાનો જે મુખ્ય માર્ગ છે તે માર્ગના જોવા મળી રહ્યા છે. એટલે કે પહેલા વરસાદમાં જ આ પરિસ્થિતિ જોવા મળી છે ને રોડ ઉપર 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે, જેને કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. જી બિલકુલ મોગજી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો